પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો વધારો થયો છે। અત્યારે જ્યારે તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે સામાન્ય લોકોને ખિસ્સા પર ભાર વધ્યો છે। દ્વારકા ખાતે એક અદ્ભુત મેગા બ્લડ ડોનેટ કેમ્પ રક્તદાન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઐતિહાસિક કુલ 2651 જેટલી યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું। સોનાના ભાવમાં 2000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો, જ્યારે ચાંદીના ભાવમાં 9000 જેટલો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। સાઉદી અરેબિયાએ ભારત સહિત 14 દેશોના લોકો માટે ઉમરા, બિઝનેસ અને ફેમિલી વિઝિટ વિઝા પર કામચલાઉ પ્રતિબંધ લાદ્યો છે। આ પ્રતિબંધ જૂન 2025ના મધ્ય સુધી રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર દેશવાસીઓને સ્વસ્થ જીવનશૈલીની અપીલ કરી છે। કહ્યું છે કે વ્યક્તિગત તંદુરસ્તીને પ્રાથમિકતા આપો। ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનું રવિવારે રાત્રે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। વિમાનમાં સવાર 89 વર્ષીય એક મહિલાની તબિયત બગડ્યા બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણયથી અસર હવે કંપનીઓ પર સીધી દેખાઈ રહી છે। સોમવારે સવારે ટાટા મોટર્સના શેરમાં ભારે ઘટાડો થયો હતો। શહેરો કરતા ગામડાઓમાં ટુ વ્હીલરના વાહનોનું વેચાણમાં વધુ ઝડપી વધારો થયો છે। ગામડાઓમાં ટુ વ્હીલર વાહનોમાં વેચાણમાં વધારો એ ભારતીય અર્થતંત્ર માટે સારો સંકેત છે। સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 57% વધારે જળ સંગ્રહ છે, જેમાંથી ઉનાળાની સિઝનમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે। આજનો દિવસ ભારતીય શેર બજાર માટે કાળા અક્ષરમાં લખાઈ ગયો છે। સેન્સેક્સ 2226 પોઈન્ટથી વધુ ઘટીને 73000ની સપાટીએ બંધ થયો છે।